ગુડ મોર્નિંગ દુબઈ. અમે લોકો કાર લઈને સવારના નીકળી ગયા દુબઈની સફરે. ચલો તમને દુબઈના દર્શન કરાવીએ. અમે આ રીતે બધા ગોઠવાઈ ગયા છે. અમે હવે જશું દુબઈ ફરવા માટે. ચલો આજે તમને એવી જગ્યા ઉપર લઈ જાય કે જ્યાં તમે કદાચ ન ગયા હોય. અમે હાઈવે ઉપર નીકળી ગયા છે અને થોડી વારમાં અમે પહોંચી જશું મોલમાં, કારણ કે અહીંયા દુબઈમાં મોલ ઘણા છે અને એ પણ જોવાલાયક સ્થળમાં આવે છે. દુબઈના મોલમાં ખાસ વાત એ હોય છે કે એક તો બહુ મોટા હોય છે, ઘણી બધી વસ્તુઓ ત્યાં મળતી હોય છે. તમે રોડની વાત કરું તો રોડ પણ અહીં સારા છે અને સ્પીડ પણ ઘણી સારી છે. આ છે મોલ. આ મોલની ખાસિયત એ છે કે અહીંયા તમને હોમ ડેકોરની વસ્તુ મળે છે. તમારે ઘર વસાવવું હોય તો તમે અહીંથી બધી વસ્તુ એક જ જગ્યાએથી લઈ શકો. એટલે આ મોલ ઘણો મહત્ત્વનો હતો કે ભવિષ્યમાં આપણે અહીંયા રહેવું હોય તો આ એક જ મોલની મુલાકાત લેવાથી તમે બધી વસ્તુ લઈ શકો. આ મોલ ઘણો મોટો હતો એટલે અમે ચાલીને થાકી ગયા. હવે અમે જવાના છે હિન્દુ ટેમ્પલ. હિન્દુ ટેમ્પલમાં તમને હું આગળનો વિડીયો બતાવીશ. અત્યારે તો સિગ્નલ બંધ છે. નેક્સ્ટ વિડીયોમાં તમને હું દર્શન કરાવીશ.